નમસ્કાર મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની અંદર ચેપ્ટર 8માં ચર્ચાને આજ આપણે આગળ વધારીએ છીએ। અગાઉ આપણે જોઈ ગયા કે જાહેર કંપનીઓએ જ્યારે નાણાકીય જરૂરિયાત પોષવી હોય, સંતોષવી હોય ત્યારે એ કઈ પ્રક્રિયામાંથી પસાર થાય છે। અહીંયા કંપનીને ધંધો શરૂ કરવાની છૂટ મળ્યા બાદ એ શેર વેચણીની પ્રક્રિયા આગળ ધપાવે છે। શેર વેચણીમાં સૌથી પહેલાં એ ઇક્વિટી શેર ઉપર વધારે ભાર મૂકે છે। કંપનીની જે જાહેર મૂડી છે એના જે નાના નાના હિસ્સા એને આપણે શેર તરીકે ઓળખાતા। અહીંયા ઇક્વિટી શેર દ્વારા કંપની લાખો રૂપિયા એકત્રિત કરી શકે છે। એ ફાયદા આપણે જોયા, લાક્ષણિકતા જોઈ। ત્યાર પછી શેરનો બીજો પ્રકાર હતો પ્રેફરન્સ શેર। કંપનીનો દેવું છે। કંપની કોઈ પણ સંજોગોમાં જ્યારે વિસર્જન થાય, બંધ પડવાની નોબત આવે ત્યારે ઇક્વિટી શેર કરતાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રથમ હક પ્રાપ્ત થાય છે। એમને જે રોકાણ કરેલું છે એ રોકાણ પરત મેળવવાનો હક પ્રાપ્ત થાય। ત્યારબાદ આપણે જોયું બોન્ડ। કંપની, સરકાર, મહાનગરપાલિકાઓ અલગ અલગ નામથી બોન્ડ બહાર પાડે છે। જે નામથી બોન્ડ બહાર પાડ્યા હોય એ નામથી જ બોન્ડ ઓળખાય। અહીંયા બોન્ડ એ દેવું છે। બોન્ડમાં રોકાણ કરનાર રોકાણકાર એટલે બોન્ડ હોલ્ડર કંપનીનો લેણદાર બને છે। ત્રણેય તબક્કા આપણે જોઈ ગયા। આ જ ચર્ચાને આગળ વધારીએ। જાહેર થાપણો, આ પણ કંપની ઉછીની મૂડી મેળવવા માટે થઈ અને રીત અખત્યાર કરે છે। લોકો પાસેથી, જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારવી। કંપની પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત માટે જાહેર જનતા પાસેથી જાહેર થાપણો સ્વીકારે છે, જેને આપણે જાહેર થાપણ તરીકે ઓળખી શકીએ। હવે એમાં ધ્યાન એ રાખવાનું છે કે ટૂંકા ગાળા માટે, સમયગાળો ટૂંકો અને કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય ત્યારે કંપની જાહેર થાપણોની રીત અમલમાં લાવે છે, જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારે છે। કંપની માટે ઉછીની મૂડી અને દેવું છે। વિકલ્પની અંદર પૂછી શકાય છે કે જાહેર થાપણો કંપની માટે ખાલી જગ્યા છે તો ઉછીની મૂડી અને દેવું, આ એનો જવાબ બનશે। એટલે અંડરલાઇન કરી નાખવાની, જેથી ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે। કંપની માટે ઉછીની મૂડી અને દેવું। થાપણમાં રોકનાર રોકાણકારો કંપનીના લેણદારો છે। વિકલ્પ અથવા એક વાક્ય બંનેમાં પૂછી શકાય એવી લીટી છે આ। એટલે અહીંયા પણ અંડરલાઇનની મેઇન જરૂરિયાત છે તમારે કે જાહેર થાપણોમાં રોકાણકારો કંપની માટે ખાલી જગ્યા છે અથવા કંપની માટે શું છે, તો એનો જવાબ બનશે આ કે જાહેર થાપણોમાં રોકાણ કરનાર રોકાણકાર કંપની માટે લેણદારો છે। કંપનીને ઓછી મૂડી ટૂંકા ગાળા માટે આપે છે, પરિણામે પોતાની બચતનું રોકાણ કરે છે। એટલે રોકાણકાર શબ્દ એના માટે વપરાયેલો છે।
હવે કંપનીને ઓછીની મૂડી આપેલી હોવાથી એ લેણદાર તરીકે ઓળખાશે. જાહેર થાપણોની મુદત 6 માસથી લઈને 36 માસ સુધીની હોઈ શકે છે. 6 મહિના, માસ એટલે મહિના, 6 મહિનાથી માંડીને 36 મહિના એટલે 3 વર્ષ. પણ 3 વર્ષ શબ્દ લખવાનો નહીં, 36 મહિના શબ્દ લખવાનો. અહીંયા 6 માસથી લઈને 36 માસ સુધીની જાહેર થાપણની મુદત હોઈ શકે છે. થાપણદારોને કંપની ચોક્કસ દરે વ્યાજ ચૂકવે, જે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક હોઈ શકે છે. માસિક એટલે દર મહિને થાપણદારોએ જે શરતે થાપણ મૂકેલી હોય, કંપનીને ઓછી મૂડી આપેલી હોય, એ શરિયાત પ્રમાણે દર મહિને મૂડી મેળવવા એ હકદાર બને. એટલે કંપની એને શરત મુજબ માસિક એટલે દર મહિને વ્યાજ ચૂકવે, ત્રિમાસિક શરત પ્રમાણે દર 3 મહિને, ત્રિમાસિક એટલે 3 મહિને વ્યાજ ચૂકવે, અર્ધવાર્ષિક એટલે 6 મહિને, વર્ષના 2 ભાગ એટલે 6 મહિના, 6 માસિક, જેને અર્ધવાર્ષિક તરીકે આપણે ઓળખીએ છીએ. વાર્ષિક એટલે વર્ષના અંતે જે તારીખે રોકાણ કરેલું હોય એ તારીખના અંતે કંપની વ્યાજ ચૂકવશે, અથવા પાકતી મુદતે મુદલ તથા વ્યાજ એકસાથે પણ ચૂકવવામાં આવશે. કંપની અને રોકાણકારો વચ્ચે જો શરત નક્કી થઈ હોય તો વર્ષના અંતે, વચ્ચે કોઈ વ્યાજ નહીં, પરંતુ વર્ષના અંતે વ્યાજ અને વ્યાજ મુદલ ચૂકવાશે. મુદલ અને વ્યાજ એટલે વ્યાજ મુદલ એકસાથે ચૂકવવામાં આવશે. કંપની ધારા 2013ની જોગવાઈ મુજબ, સાલ યાદ રાખવાની છે 2013. આપણી પાસે 2 જ કંપની ધારા છે અને આ 2 કંપની ધારા તમારે છેક કોલેજ સુધી ભણવાના આવશે. પહેલો કંપની ધારો હતો આપણો 1956. હવે જે નવો કંપની ધારો આવ્યો એ છે 2013. આની જોગવાઈઓને અનુરૂપ કંપનીઓ અત્યારે કાર્ય કરી રહી છે, પણ 2013 પહેલાં જે કંપનીઓની સ્થાપના થઈ ચૂકી છે એ 1956ના કાયદા પ્રમાણે ચાલી આવતી હતી. હવે નવા સુધારેલા કંપની ધારાની જોગવાઈઓ એમને પણ લાગુ પડે છે. એટલે અહીંયા નવો કંપની ધારો યાદ રાખવાનો 2013. આની જોગવાઈ મુજબ બેન્કિંગ અને નોન બેન્કિંગ કંપની સિવાય જાહેર થાપણો જાહેર જનતા પાસેથી સ્વીકારી શકતી નથી. મતલબ ખાનગી કંપનીઓ કોઈ થાપણ સ્વીકારી શકે નહીં. હવે આના ફાયદા, દરેક વસ્તુમાં ફાયદા અને મર્યાદાઓ હોય જ. તો જાહેર થાપણોની અંદર જુદા જુદા 5 પ્રકારના ફાયદા. પહેલો પ્રકાર છે આપણો નાણાં મેળવવા સરળ. પ્રતિષ્ઠિત અને નફો કરતી કંપનીઓને સરળતાથી નાણાં મળી રહે છે. જે કંપનીની સમાજની અંદર પ્રતિષ્ઠા વધી છે, જે કંપની શરૂઆતથી જ નફા તરફ અગ્રેસર છે, આવી કંપનીઓ ઉપર જાહેર જનતા વધારે વિશ્વાસ મૂકે છે. પરિણામે આવી કંપનીઓને કાર્યશીલ મૂડીની જરૂરિયાત કોઈ સંજોગોમાં ઊભી થાય તો જાહેર જનતા થાપણોમાં નાણાં આસાનીથી રોકે છે. પરિણામે કંપનીને સરળતાથી નાણાં પ્રાપ્ત થાય છે. આ એનો પહેલો ફાયદો.
બીજો મુદ્દો, નાણાં મેળવવાનો ઓછો ખર્ચ. નાણાં ઓછા ખર્ચે અને સમયમાં કંપની મેળવી શકે છે. અન્ય નાણાં પ્રાપ્તિના સાધનોમાં ઘણી બધી પ્રોસિજર કરવી પડે. અહીંયા કોઈ પ્રોસિજરની જરૂરિયાત નથી. એટલું જ નહીં, કંપનીને કોઈ મિલકત બોજ તરીકે મૂકવાની જરૂરિયાત રહેતી નથી. પરિણામે એકદમ સરળ પદ્ધતિ છે. જ્યારે પણ કંપનીમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે ઉત્પન્ન થાય તો વધારાની જરૂરિયાતને સંતોષવા માટે કંપની આસાનીથી જાહેર થાપણો બહાર પાડી ઓછીની મૂડી પ્રાપ્ત કરી શકે છે. એટલે અહીંયા ઓછા ખર્ચે ઓછા સમયમાં નાણાં પ્રાપ્તિ શક્ય છે. ત્રીજો મુદ્દો, મિલકતો બોજ મુક્ત. જાહેર થાપણોની જરૂરિયાત જ્યારે ઊભી થાય ત્યારે અન્ય માધ્યમોમાં કંપનીએ પોતાની મિલકત ગીરો મૂકવી પડે છે. શબ્દ યાદ રાખવાનો, ગીરો. મિલકતનો અમુક હિસ્સો કંપની ગીરો મૂકે, એનો ઉપયોગ કરી શકે પણ એને વેચી ન શકે. અહીંયા સેફટી છે. આની અંદર કોઈ પણ મિલકત કંપનીએ ગીરો મૂકવાની જરૂરિયાત ઊભી થતી નથી. આસાનીથી જાહેર થાપણો સ્વીકારે છે. બધી જ મિલકતો બોજ મુક્ત કંપની પાસે રહે છે. ભવિષ્યમાં જ્યારે અન્ય નાણાકીય જરૂરિયાત ઊભી થાય કાર્યશીલ મૂડીમાં, ત્યારે આવી મિલકતોને ગીરો મૂકીને બોજ ઊભો કરીને ઓછીની મૂડી ફરીવાર પ્રાપ્ત કરી શકે છે. એટલે કંપની માટે ફાયદાકારક મુદ્દો છે આ. કંપનીને કોઈપણ મિલકતનો હિસ્સો ગીરો મૂકવાની જરૂરિયાત આની અંદર રહેતી નથી. વ્યાજ એ ખર્ચ છે. જાહેર થાપણો પર ચૂકવવું પડતું વ્યાજ કંપની માટે ખર્ચ ગણવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે જે કંપનીએ કાર્યશીલ મૂડી મેળવવા માટે જાહેર થાપણો બહાર પાડી હોય એના ઉપર રોકાણકારોને જે વ્યાજ, પછી એ માસિક હોય, ત્રિમાસિક હોય, અર્ધવાર્ષિક હોય કે વાર્ષિક હોય, આ વ્યાજ એ કંપની માટે ખર્ચ ગણવામાં આવે છે. અને જે વ્યાજને કંપની માટે ખર્ચ ગણવામાં આવતું હોય એ વ્યાજ હંમેશા આવક વેરામાંથી બાદ મળે છે. એટલે અહીંયા આવકવેરામાં ખર્ચ તરીકે બાદ મળે છે. પરિણામે કંપનીએ ગવર્મેન્ટને કરવેરા ઓછા ભરવાની જરૂરિયાત ઊભી થાય છે. ભલે ઇન્કમ થઈ સામે, રોકાણ મેળવવાથી કંપનીને રોકાણ મળ્યું, પણ એના ઉપર જે વ્યાજ ચૂકવવું પડ્યું એ કંપની ધારા પ્રમાણે ખર્ચની અંદર ગણાતો હોવાથી આવકવેરો જ્યારે કંપનીએ ભરવાનો થાય ત્યારે આ વ્યાજની રકમ એને બાદ મળે. પરિણામે ઓછો કરવેરો ભરવો પડશે. એટલે આ મુદ્દો પણ કંપની માટે ફાયદાકારક સાબિત થશે. પાંચમો મુદ્દો, કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગ. કંપનીને જ્યારે ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય ત્યારે કંપની જાહેર થાપણો બહાર પાડી સરળતાથી ઓછા ખર્ચે નાણાં મેળવી શકે છે. અને આ નાણાંનો ઉપયોગ તાત્કાલિક કાર્યશીલ મૂડી તરીકે કરી અને પોતાની જરૂરિયાતો સંતોષી શકે છે. હવે અહીંયા મર્યાદાઓ, આનો બીજો પાર્ટ. પહેલા ભાગમાં ફાયદા, એક સિક્કાની બે બાજુ, તો હવે એની મર્યાદાઓ. તો
જાહેર થાપણોની જુદી જુદી 4 પ્રકારની મર્યાદાઓ આપણી પાસે છે. પહેલો મુદ્દો છે અનિશ્ચિતતા. કંપની માટે જેટલું ધારેલું હોય એટલું સરળ ક્યારેક ન પણ હોઈ શકે. આપણી ધારણા ક્યારેક ખોટી સાબિત થઈ શકે. કંપનીએ જાહેર જનતા ઉપર વિશ્વાસ મૂકેલો હોય કે જાહેર જનતા પાસેથી કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે આટલી થાપણો મળી જ જશે, પણ ક્યારેક આ થાપણો મળવી મુશ્કેલ પણ પડી જાય. શું કામ કે રોકાણકારો આવી કંપનીઓ પર પોતાનો પ્રતિભાવ આસાનીથી આપતા નથી. રોકાણકારો કંપનીમાં રોકાણ કરશે કે કેમ એ અગાઉથી જાણવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે માનવ મનને જાણવું ખૂબ અઘરું હોય છે. એટલે અહીંયા રોકાણકારો પોતાની કંપનીમાં રોકાણ કરશે કે કેમ એ સંચાલક મંડળ જાણી શકતું નથી. એટલે અહીંયા ભય સ્થાન છે, અનિશ્ચિતતા રહેલી છે. બીજો મુદ્દો રોકાણકારોને જોખમ. જાહેર થાપણો બિન સલામત દેવા ગણાય છે. અહીંયા પાછો એક વાક્યનો વિકલ્પ ઊભો થઈ શકે છે, માટે જરૂરી અંડરલાઈન કરી નાખવી. જાહેર થાપણો ખાલી જગ્યા દેવા ગણાય છે તો બિન સલામત દેવા છે. શું કામ કે આ બાજુના ભાગમાં આપણે જોયું કે કંપનીએ કોઈ પણ જાતની મિલકત અથવા મિલકતનો હિસ્સો ગીરો મૂકવાની જરૂરિયાત પડતી નથી. મતલબ કંપનીની જમીન, મકાન, યંત્રો, કોઈ પણ વિભાગ જે મિલકતમાં ગણવામાં આવતું હોય, આ મિલકત ઉપર બોજ ઊભો કરવાનો રહેતો નથી. ગીરો મિલકત ન હોવાથી રોકાણકાર માટે જોખમનું તત્વ રહે છે. જો ગીરો હોય તો રોકાણકારો આ મિલકતને વેચાવીને પણ પોતાનું રોકાણ વસૂલ કરાવી શકે. અહીંયા આવો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી, કારણ કે કોઈ મિલકત ગીરો નથી. ત્રીજો મુદ્દો સુખના સમયના સાથી. 2 માર્કનો પ્રશ્ન છે. જાહેર થાપણો સુખના સમયના સાથી છે, સમજાવો. અથવા તો જાહેર થાપણો સુખના સમયના સાથી છે, શા માટે? આ 2 માર્કની અંદર પૂછી શકાય એવો મુદ્દો છે, એટલે આના ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. કંપની માટે સાનુકૂળ અને સુખના સમયના સાથી જેવી છે. કંપની જ્યારે પ્રગતિના સોપાનો સર કરી રહી હોય, નફો વધુમાં વધુ પ્રાપ્ત કરતી હોય, ત્યારે જાહેર જનતા જે રોકાણ કરવા ઈચ્છતી હોય તે કંપની ઉપર વિશ્વાસ મૂકી પોતાની કિંમતી મૂડી જાહેર થાપણોમાં આસાનીથી રોકે છે. પરિણામે સુખની અંદર બધા જ કંપનીની પડખે ઊભા રહી શકે છે. બરાબર મુદ્દાને સમજવાનું છે. કંપની જ્યારે પ્રગતિ કરતી હોય, નફો વધુને વધુ મેળવતી હોય, ખોટ ન ખાતી હોય, ત્યારે કંપની સુખની અંદર હોય, મતલબ તેજીમાં છે. અહીંયા વ્યક્તિઓ કંપની ઉપર આસાનીથી વિશ્વાસ મૂકે છે, કારણ કે ગુજરાતીમાં કહેવત છે, ઉગતા સૂરજને સૌ કોઈ પૂજે. એક કહેવત પ્રમાણે બધી જ વ્યક્તિઓ જેટલા રોકાણકારો છે એ કંપનીની પડખે ઊભા રહેવા માટે તત્પર બને છે. એટલે આસાનીથી
ઓછા ખર્ચે ઓછા સમયમાં કંપનીને જાહેર થાપણ તરીકે ઓછીની મૂડી પ્રાપ્ત થઈ જાય છે, પરંતુ કંપનીની આર્થિક પરિસ્થિતિ બગડે અથવા કંપની વિશે બજારમાં ખોટી અફવા ફેલાય, બે મુદ્દા, કોઈ પણ કારણસર કંપનીના નફા ઉપર બ્રેક લાગે ત્યારે કંપનીનો નફો ઘટી જાય છે. ઘણી ફેર સમાજની અંદર આવા કિસ્સાઓ આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે કે જે કંપની લગાતાર નફો કરતી હોય, કોઈ પણ કારણસર જોખમ ઊભું થાય. જોખમ બે જ રીતના હોય, કાં માનવ સર્જિત હોય અને કાં કુદરત સર્જિત હોય. તો અહીંયા જે ઉદાહરણ છે એ સમજવા પૂરતું જ આપું છું. પરીક્ષામાં કે લેસનમાં લખવાનું નથી, ફક્ત સમજવાનું છે. એટલા માટે ભારતની નામાંકિત કંપની કરોડો રૂપિયાનો નફો પેદા કરતી હતી. અબાલ વૃદ્ધ એટલે બાળકથી લઈને વૃદ્ધ સુધીના લોકો માટે આ કંપનીનો ખાદ્ય પદાર્થ અતિશય પ્રિય બની ગયો હતો. બધા જ લોકોની માનીતી ચીજ આ કંપની ઉત્પન્ન કરી ટર્નઓવર કરોડો રૂપિયાનું કરતી હતી. કંપનીની જે જાહેરાત હતી એની અંદર એમણે જે ફોર્મ્યુલા વાપરી હતી એ હૃદયસ્પર્શી હતી. ઓનલી ફોર 2 મિનિટ્સ, 2 જ મિનિટની અંદર ખાદ્ય પદાર્થ તૈયાર થાય અને આસાનીથી બાળકથી માંડીને વૃદ્ધ સુધીની કોઈ પણ વ્યક્તિ એને આરોગી શકે. એટલું જ નહીં, લોકપ્રિય આઇટમ બનાવવામાં ઓનલી ફોર 2 મિનિટ્સે સૌથી વધારે ફાળો આપેલો. આ હતી, ખ્યાલ આવી ગયો તમને? તમારી પણ કદાચ પસંદગીની ખાદ્ય પદાર્થની ચીજ હોય અને એ હતી, શું હતી? મેગી. મેગીની કોઈ પણ જાહેરાતની અંદર ઓનલી ફોર 2 મિનિટ્સ, 2 મિનિટની અંદર પાણીએ ગરમ ન થાય છતાંય કંપનીએ લોકચાહના પ્રાપ્ત કરી હતી. 2 જ મિનિટની અંદર મેગી તૈયાર થાય, બાળકથી માંડીને વૃદ્ધ સુધી કોઈ પણ વ્યક્તિ એને આરોગી શકતો હતો. એટલું જ નહીં, એને સંતોષ મળતો હતો. કંપની વિરુદ્ધ માર્કેટમાં અફવાનું સામ્રાજ્ય આવ્યું કે મેગીની અંદર જે તત્વ ઉમેરવામાં આવે એની અંદર શીશાનું પ્રમાણ વધુ છે. આ શીશું માનવ પાચન તંત્ર પચાવી શકતું નથી, પરિણામે માનવ માટે જોખમ ઊભું થાય છે. લેબોરેટરીમાં પણ પ્રૂફ કરવામાં આવ્યું અને મેગી એક જ ઝાટકે ભારતમાંથી અદૃશ્ય થઈ ગઈ. કરોડો રૂપિયાનો માલ કંપનીને પરત આવી ગયો. કરોડો રૂપિયાનું નુકસાન થયું. જે કંપની પ્રગતિના સોપાનો આસાનીથી સર કરી લોકચાહના મેળવી હતી એ જ કંપની હવે માર્કેટમાં કંપની વિરુદ્ધ વાતાવરણ ઊભું થતાં બંધ કરવાની નોબત આવી. કંપનીએ મેગીનું ઉત્પાદન સ્ટોપ કરવું પડ્યું, બંધ કરવું પડ્યું. અહીંયા આવી વિકટ પરિસ્થિતિ જ્યારે પણ આવે કોઈ પણ કંપની ઉપર, ત્યારે રોકાણકારો પોતાની થાપણો પાકતી મુદત પહેલાં પરત મેળવવા ધસારો કરે છે. જાહેર થાપણોમાં જે નાણાં રોક્યા છે 6 મહિના માટે હોય, 12 મહિના માટે હોય કે 3 વર્ષ એટલે 36 મહિના માટે હોય, તો પણ મુદત પહેલાં નાણાં પરત મેળવવા માટે ધસારો કરે છે. પરિણામે આવી કંપનીને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. અણધાર્યો ધસારો
વ્યક્તિને મજબૂર બનાવે, કંપનીને મજબૂર બનાવે છે, કારણ કે રોકાણકારોએ રોકેલા નાણાં એમને પરત કરવા ફરજિયાત જરૂરિયાત ઊભી થશે। એટલે અહીંયા પાકતી મુદત પહેલાં પરત મેળવવા માટે જાહેર થાપણદારો ધસારો કરશે, પોતાની થાપણોને ઉપાડી લેશે। આ સંજોગોમાં કંપની માટે મુશ્કેલીમાં વધારો થાય, મતલબ દુઃખમાં કોઈ સાથ આપનારો રહેતો નથી। એટલે મુદ્દામાં ખાસ કહેવાનું કે સુખના સમયના જ સાથી, દુઃખના સમયના કોઈ સાથી થાપણદારો રહેતા નથી। હવે આપણો છેલ્લો મુદ્દો, નવી અને નબળી કંપનીઓ માટે મુશ્કેલ। જે કંપનીઓ માર્કેટની અંદર નવી છે, તો નવી કંપની ઉપર કોઈ પણ રોકાણકાર ક્યારેય વિશ્વાસ મૂકતો નથી, કારણ કે ક્યારેક કંપનીઓ ઉગીને અસ્ત પણ થઈ જાય છે। શરૂઆતની અંદર જેટલું કંપનીનું નામ વધારે જાહેરાતમાં બહાર આવ્યું હોય એટલી જ ઝડપથી કંપની બંધ પણ પડી જતી જોવા મળે છે। પરિણામે રોકાણકારો જોખમનું તત્વ ઉપાડવા માટે તૈયાર થતા નથી। એટલું જ નહીં, જે કંપનીઓ ખરેખર આર્થિક મુશ્કેલી ભોગવે છે, મતલબ એમને ખોટના માર્ગે જવાની જરૂરિયાત ઊભી થઈ હોય, માર્કેટની અંદર એમનો માલ સામાન વેચાતો ન હોય અને આર્થિક તંગી કંપનીઓ ભોગવતી હોય, આવી કંપનીઓને જાહેર થાપણો મેળવવી ખૂબ જ મુશ્કેલ બને છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ આવી કંપનીઓમાં રોકાણ કરવું સલાહભર્યું માનતો નથી। શું કામ? કે કંપનીની કોઈ પણ મિલકતને ગીરો મૂકવામાં આવતી નથી, એના ઉપર કોઈ બોજ ઉત્પન્ન કરવામાં આવતો નથી। પરિણામે આપણે કાયદેસર દાવો દાખલ કરી વસૂલાત કરી શકતા નથી। આ જોખમના કારણે જાહેર થાપણદારો જેટલા પણ છે એ નવી કંપની હોય અથવા તો આર્થિક રીતે નબળી પડેલી કંપની હોય, એમાં રોકાણ કરી અને જોખમ ઉઠાવવા ક્યારેય તૈયાર થતા નથી। મિત્રો, અહીં સુધી આપણી ચર્ચાને રાખીએ છીએ।